તરફથી એક અપડેટ આવ્યું છે અઘરામાં અઘરું રાજની કેટલી મહેનત નસીબમાં નથી લાગતું મને લાગે છે મને લાગે હવે આપણા સપનું જ રહેવાનું છે કેમ કે આ યુટ્યુબર હવે આપણે ના બની ગયું સમજે એમાં કઈ આપણે ઓછું લગાડવાનું આ યુટ્યુબ કાંઈ સમજવાનું છે એટલે એને જે કરવાનું છે કરવાનું. જય માતાજી મિત્રો, આજે હું તમને કંઈક એવી વાત જણાવવા માંગુ છું મિત્રો કે જે કાલ રાતની મેં સાંભળી છે ને ત્યારનો ભાઈ ચિંતામાં પડી ગયો છું ફૂલ મિત્રો. કેમ કે વાત જ એવી આવી છે, યુટ્યુબ તરફથી એક અપડેટ આવ્યું છે અઘરામાં અઘરું કે જેટલા હવે નવા યુટ્યુબર છે એમને ભાઈ 1000 સબસ્ક્રાઈબર અને 8000 કલાકની વોચ ટાઈમ પૂરી કરીને દેવાનું, ત્યારબાદ તમારું યુટ્યુબમાં કમાણી ચાલુ થાય. અત્યાર સુધી ભાઈ 4000 કલાકની વોચ ટાઈમ જે પૂરું કરવાનું હતું એમાં જ મારે પાણી નીકળી ગયું છે. તો આ ભાઈ જે 8000 કલાકનું જે વોચ ટાઈમ આપી છે ભાઈ એ સાંભળીને તો ભાઈ એકદમ ચિંતામાં પડી ગયો છું ફૂલ. કાલ રાતની મને ઊંઘે હરખી આવતી નથી મિત્રો. સૌથી મોટી વાત, આ વાત મેં હજી રમીલાને જણાવી નથી. એને હું કહીશ તો એનું રિએક્શન કેવું હશે આની ઉપર. હું તો ભાઈ એકદમ ચિંતામાં પડી ગયો છું ફૂલ મિત્રો. આ બાજુ હું તમને મારા ચેનલનું બતાવી દઉં. જો આ 1 વર્ષની મારી મહેનત છે મિત્રો, હજી સુધી મેં ભાઈ 2000 કે કંઈક 2200-2300 ની આજુબાજુ વોચ ટાઈમ પૂરી કરી છે. 4000 નું ભાઈ વોચ ટાઈમ પૂરું કરતા આટલો ટાઈમ લાગે છે. હજી સુધી ભાઈ અડધું જ કામ કર્યું છે અને સબસ્ક્રાઈબર તે ભાઈ 585 સબસ્ક્રાઈબર થયા છે હજી સુધી. મિત્રો તમે ખાલી વિચારો કે 1 વર્ષનો ટાઈમ વયો ગયો છે, હજી સુધી ભાઈ 4000 કલાકનો ભાઈ વોચ ટાઈમ પૂરું થતું નથી. તો આ યુટ્યુબ તરફથી જે 8000 કલાકનો વોચ ટાઈમ આપ્યો છે એ સાંભળીને જ ભાઈ હું એકદમ ગભરાઈ ગયો છું ને વિચારમાં પડી ગયો છું મિત્રો. હાલો હવે છે ને આ બધી વાત તો મેં તમને કરી, હવે મારે છે ને રમીલાને જણાવવું છે આ વાત. હું એટલે ટેન્શન આવી ગયું વાત કરતા હતા ઉપર વીજ આવી એમાં એવું છે હું તો ગાવી દઈ હું કે તારે ને મારે યુટ્યુબર બનવાની ઈચ્છા છે. તો એ ઈચ્છા મને લાગે આપણે રહે જ જવાનું છે. એવું હતું એવું છે એમાં થયું છે એવું, યુટ્યુબ તરફથી એક અપડેટ આવ્યું છે અઘરામાં અઘરું. હવે જે આપણે 1 વર્ષથી મહેનત કરતા બરોબર, એમાં 4000 કલાક પૂરી કરવાનું આવતું હતું અને 1000 સબસ્ક્રાઈબર પૂરી કરવાનું હતું. પણ એ હવે ફેલ થઈ ગયું. નવું અપડેટ આવે છે 8000 પૂરી કરવાની. 8000 અપડેટ તો કરી 8000 કલાક પૂરી કરવાની અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના. સબસ્ક્રાઈબરમાં કઈ વધારે નથી, જે વધારે છે 8000 કલાકમાં. હવે તને 8000 કલાકમાં તને ખબર નહીં હોય, આપણે જે 1 વર્ષથી વિડીયો બનાવી છે ને તે 4000 કલાકમાં અડધું જ પૂરું કર્યું. આ તો જીવન લીધું. આ તો 8000 ગાળી દીધું છે. હવે એ તો મને લાગે છે આ જિંદગી પતી જાય કે હું ખબર થાય કે ન થાય. એ ટેન્શન મને એવું આવી ગયું છે કે હું કાલ રાતે મને હટકી ઊંઘ નથી આવતી. ટેન્શન છે ને એક જાતનું આપણે ચાર વરાડી છે કરીશ બરાબર. હજી મારે અડધું નથી થયું ગયા છે. આ તો જે ડબલ થઈ ગયું. શું થાય છે આપણે લગભગ મારે નથી લાગતું આપણે ચાર ઉપડે એવું મારે વિશ્વાસ આપો ના તો મેં તને હું એ જ વિચારતો હતો કે તારું શું કેવું છે આ બધી વાતો? મારું શું કેવું, ચિંતા કરી કેટલો આપણે મહેનત કરી હે, કેવું આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્યાં. હવે 2-5 આપણે 1 વર્ષ પૂરું થયું કેમ સારું કર્યું હતું, ક્યાં ગામડેના વિડીયો, ક્યાં વરસાદના કેટલા વિડીયો, હે કેટલી રાત દી કેટલી મહેનત. મારા નસીબમાં નથી લાગતું મને લાગે છે. મને લાગે હવે આપણા સપનું જ રહેવાનું છે. કેમ કે આ યુટ્યુબર હવે આપણે ના બની ગયું. હવે તું ખાલી એટલું વિચાર કરે ને, ઓલું 4000 કલાક ઓલું 1 વર્ષથી પૂરું થતું નથી, માંડ અડધું થયું છે. ડબલ છે. તો આ તો હવે ડબલ. ડબલ અને આમાં પાછું શોર્ટમાં આપ્યું છે, શોર્ટમાં વળાઈ નાખ્યું. હા, શોર્ટ વિડીયોમાં અત્યાર સુધી 1 કરોડ વ્યૂ લાવો ને તમે 1 વર્ષમાં, તો તમારું મોનેટાઇઝેશન થઈ જાય અને તમારી કમાણી ચાલુ થાય. તો હવે એમાં 2 કરોડ કીધી 20 મિલિયન વ્યૂ લાવો શોર્ટમાં, તારે તમારું મોનેટાઇઝ થાય છે. એક 20 કરોડ આવે ને આપણે મોનેટાઇઝેશન થાય. મારા આ અપડેટ આવ્યું ને ત્યાં મારો મુખ્ય બની ગયો છે. એવું જ છે પણ હવે તો શું થાય આપણને પણ મન થાય એક કામ કરો ભાઈ શું કેવું ભાઈ બુદ્ધિ એવું નથી, મૂકી દેવાની વાત નથી. હવે તું મૂકી દેવાની વાત કરશો તો મારે મને તો એમ કીધું, મને એમ થયું કે તું મને થોડી હિંમત આપે. તું તો હા આવડી વાત કરે. હિંમત મારી તૂટે છે કે મારે શું કેવું કર. હવે 1 વર્ષ આપણે મહેનત કરી એમ ન મૂકી દીધું. એક વાત કહું, જે સસને આપણે બધાય પછી મોટી વાત કરું, 2 છે આપણા વિચાર છે. એક આપણો ભગવાન કરી હાસો, એક આપણા યુટ્યુબ ફેમિલી છે ને એ લોકો કરે તો હાસો. એ લોકો આપણે રાઈટ દી સપોર્ટ દે અને આપણે ચેનલમાં આપણે શું જોવે બધું કરે તો આપણે જતા આગળ વધી.
ગમે દુનિયા થાય પણ છે ને મહેનત તમારે કરવી પડશે કેમ કે હજી વાર છે એમાં પાછું તમે એ કહેવાનું રહી ગયું આ કે હજી લાગુ નથી પડી ગયું હજી 4-5 મહિના પછી લાગુ પડશે એટલે 2027 વેલો ને પછી 2027 ના બીજા મહિનાથી પહેલી તારીખથી આ લાગુ પડી જાય એટલે તમારે અત્યારે હાથમાં છે 4-5 મહિના હજી 4-5 મહિના હાથમાં છે એટલું સારું છે યુટ્યુબ આપણને ટાઈમ આપ્યો છે કઈ તાત્કાલિક એટલે નવું બરાબર ને પછી બદલી જાય એવું છે. હા તાત્કાલિક ફેસલો નથી કર્યો એટલું સારું છે ભાઈ હું તો થોડોક આપણને ટાઈમ આપ્યો છે પણ ટાઈમમાં છે એવું મને વિચાર ન થાય ખબર છે કે જે 1 વર્ષથી મહેનત કરી છે બધું નથી યાર 4-5 મહિના હું થઈ એટલે જાય 4-5 મહિનામાં થઈ જવું હું ખબર છે ભગવાન કઈક એટલે મેર કહું કરે છું. દાદા કઈક મેર કરે હે ઠાકર દ્વારકાધીશ કઈક મેર એ કરો. ભોલેનાથ તમારા શ્રાવણ મહિના બે દિવસ છે બેસવાનો છે બરાબર કઈક મહેનત કરો. પણ જુઓ અમારે આમ બીજું કઈક મેર કરો મહેનત તો અમે કરશું ને હવે મારે છે ને કાંઈ કરવાનું થતું નથી ભાઈ મારે હવે મહેનત છે ને બમણી ચાલુ કરી દીધી કેમ કે ભગવાન પરીક્ષા લે છે કે હું કરે છે મને કઈ ખબર પડતી નથી પણ બહુ મહેનત કરી હું પક્કા માં નથી વિચાર થાય છે ટ્રાય કરી લઈએ શું કરવું તારે આપણા હાથમાં કઈ છે નહીં સમજે એમાં કઈ આપણે ઓછું લગાડવાનું કે ઓછું લગાડવાનું આ યુટ્યુબ કાંઈ સમજવાનું છે અને એને જે કરવાનું છે એ કરવાનું છે પણ હવે આપણે બમણી મહેનત કરશું બીજું બમણી પણ આપણે રાતની મહેનત કરી છે તમે કે બમણી ડબલ ટેકર મહેનત કરશું પણ આપણું ફેમિલી લોકોને કે ગમતું નહીં એટલે જ આપણે ઘણા મિત્રો હાથ જોડીને એક વિનંતી કરી છે અને બે કે આજથી સુધી તમે અમને સપોર્ટ કર્યા તમારો ખૂબ ખૂબ આભાર છે પણ હવે છે ને અમારી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે મોટી જબરી અને આ પરીક્ષા બહુ અઘરી લાગે છે મને કેમ કે મારું એટલું જ કહેવું છે કે આ પરીક્ષા પાર કરે તો તમે લોકો કરાવશો તમારો સાથ સહકાર જોઈએ મને તમારો વગર આ પરીક્ષા પાર થાય નહીં અને છે ને 4-5 મહિના બાકી છે જો 4-5 મહિનામાં આ વધી ઘટ્યું છે કલાકો પૂરી બાકી છે હજી થઈ જાય તો સારું. પૂરી કરાઈ ગયો અને 1000 સબસ્ક્રાઇબર પૂરી કરાઈ દો સમજો તમને કોટી કોટી નમન છે બધાનો તમે લોકો બધા અમારા ભગવાન જેવા કહેવાય છે તમારા બધાના સાથ સહકાર સિવાય હવે કાંઈ રહ્યું નથી કાંઈ નહીં હવે આપણે ભગવાન તો પરીક્ષા લેતો હોય ને તો પરીક્ષા તો હું પૂરી જ કરી બાકી આપણે પાછું પડવાનું થતું છે નહીં મહેનત હું બમણી કરી છે હજી પણ છે ને આપણે પાછું નથી પડવું હાર નથી માનવાની કેમ કે યાર 1 વર્ષ દીધો છે આપણે અને એ મહેનત ક્યાં જવા દીધી આપણે તમારા બધાનો મારો સાથ સહકાર જોઈએ છે તમે બધા સાથ સહકાર આપજો પ્રેમથી અમારા બધા વિલોગ જોઈજો અને આ વિલોગને છે ને શેર Share કરજો કરો. બધા લોકો સુધી જેવા અમારી જેવા બીજા કોઈ બી નવા નવા યુટ્યુબર હોય ને એની પાસે પણ જાય જેમને સારું કર્યું એમને મોકલજો અને જણાવજો કે હવે જે આપણે કરતા હતા ને એનાથી અઘરું વધારે અપડેટ આવી રહ્યું છે 2027 ના બીજા મહિનામાં ત્યાં સુધી આપણી પાસે ટાઈમ છે જો ચેનલને આપણે મોનેટાઈઝ કરાવી દો તો તમારી કમાણી ચાલુ થશે નકર આ 4000 થતું નથી 8000 તો ભાઈ મને તો ભાઈ અમારા જીવન વૈજાય લગભગ લાગે છે હું અલગ જ ધૂનકીમાં વયો ગયો છું કેમ કે કાલનું મને યાર ઊંઘ નથી આવતી ખાવું નથી ભાવતું અને અત્યારે તને મેં આટલી વાત કરી ને તમારું થોડું દિલ આમ હળવું થયું હતું ને કે ક્યાંનું ભારે ભારે દિલ હતું ક્યાંનું મૂંઝાઈ ગયો છું બહાર છે ત્યારે મને જે ટેન્શન આવી ગયું તો એ ક્યાં હું મને ઘટાવું છું કે હું એવું ટેન્શન આવી હું તમને પૂછું છું તમે તો એમ સેમ કરો એમ સેમ કરો કઈ કાંઈ નહીં મિત્રો અમારા વિડીયો તમને રામજો વિલોગ બધા આવ્યા કરશે ફેમિલી વિલોગ મારા ઘડી એક જ વાત કરું છું અને થોડી તમારે- માનજો આટલું. મારું એટલું જ કહેવાનું છે કે આ તમારો સપોર્ટ તમે સાસર કરવાનો આવશો ને અમે અમારા જીવન ભર સુધી નહીં ભૂલી નહીં હા એમ આટલું અમે કેમ કે બહુ મહેનત કરી છે આ ચેનલમાં અને હજી મહેનત કર્યા રાખશું અમારે છે ને કઈ હાર માનવાની છે નહીં પણ તમારો સાથ જોયું છે ને તમે સપોર્ટ આપો